બી હુક સાચું છે. રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ કોષની શોધ કરી હતી. એને પેલા મધપુડા જેવા બુચના ઝાડમાં મધપુડા જેવા કોષ જોયા. મધપુડામાં જેવા કાણા હોય ને એવા બુચના ઝાડની અંદર એને કોષ જોયા. પછી એમાંથી એને કોષની શોધ કરી કે આપણા શરીરની અંદર પણ આવા કોષ હોઈ શકે. એટલે રોબર્ટ હુકે સૌ પ્રથમ કોષની શોધ કરી હતી. બીજો પ્રશ્ન તમારા માટે છે, શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય? એ 22, બી 24 અને સી 18. તમારી પાસે 4 લાઈફલાઈન છે, તમે એનો ઉપયોગ કરી શકો છો. શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય? એ 22, બી 24 અને સી 18. લાઈફલાઈન યુઝ કરવા માંગે છે મમતાબેન. કઈ લાઈફલાઈન યુઝ કરશો? એક્સપર્ટ. ચાલો રીનાબેન પ્રગટ થાવ. શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય રીનાબેન? 24 કેરેટનું. સાચું છે. હોય ઈ 22 કેરેટના જ હોય. સોનાની અંદર તાંબુ પિત્તળ છે એ થોડુંક ભેળવવું જ પડે, નહીંતર સોનાને આકાર આપી શકાય નહીં. વક્રી ભવનાંકની સંજ્ઞા કઈ છે? મમતાબેન તમારા માટે ત્રીજો પ્રશ્ન છે. વક્રી ભવનાંકની સંજ્ઞા કઈ છે? એ મ્યુ, બી ડેલ્ટા અને સી સિગ્મા. એ મ્યુ. મમતાબેન સાચા છે. ચોથો પ્રશ્ન મમતાબેન માટે, હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? એ 1, બી 2 અને સી 7. બી 2 સાચું છે. મમતાબેનને મેં ઓપ્શન આપ્યા એની પહેલા એને જવાબ દઈ દીધો હતો. પાંચમો પ્રશ્ન મમતાબેન માટે છે, પૂછડિયા તારા તરીકે કોને ઓળખીએ છીએ? એ ઉલ્કા, બી ધૂમકેતુ અને સી લઘુગ્રહો. બી ધૂમકેતુ સાચું છે. છઠ્ઠો પ્રશ્ન મમતાબેન માટે, ધીરે ધીરે મમતાબેન છે એનો કોન્ફિડન્સ વધતો જાય છે. એને માઇકમાં નહીં મમતાબેન, માઇક તો તમારે લેવો જ પડે. ચાલો મમતાબેનની અંગ્રેજીમાં શું કહેવાય? રાશિ. આપણે 12 રાશિ છે એ રાશિને અંગ્રેજીમાં ઓલી ગોપી વાળી રાશિ નહીં, રાશિને અંગ્રેજીમાં શું કહેવાય? એ એરીઝ, બી કેન્સર અને સી જોડિયાક. લાઈફલાઈન યુઝ કરવા માંગો છો, કઈ લાઈફલાઈન યુઝ કરશો? બીજી લાઈફલાઈન ફોન ઓફ ફ્રેન્ડ. તમારે પ્રશ્ન સંભળાવવાનો છે એટલે જરાક માઇક નો યુઝ કરજો. ચાલો